2019 યુનિટ 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણવા માટે મારે જરૂરી થિયરી કઈ જોઈશે? તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, n-ઘાત બહુપદી, શૂન્ય બહુપદી, આની ઘાત કેટલી, પ્રમાણિત સ્વરૂપ, સરળ અને એમનો ઘાત કોઈ પણ બહુપદીનો ઘાત એ પૂર્ણ સંખ્યા હોય. બહુપદી કોને કહેવાય પહેલા તો એ ખબર પડી જોઈએ ને, બરાબર? તો આટલી વસ્તુ મારે જોઈશે. તો અહીંયા તમને તમારી નવનીતમાં સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો છે. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી પ્રશ્ન 1 એક ચલ વાળી છે, પ્રશ્ન 2 એક ચલ વાળી નથી અને પ્રશ્ન 3 તમારા જવાબ માટે કારણ આપો. એટલે એક દાખલાની રકમમાં તમને 3 પ્રશ્નો પૂછ્યા છે કે પહેલા તો એક ચલ વાળી છે બહુપદી, જો છે તો પણ કારણ આપો. એક ચલ વાળી નથી તો પણ કારણ આપો. એટલે તમે હા પાડો કે ના પાડો, કારણ તો આપવું પડે. અને એટલા માટે આપણે આ કારણો આપવા પડશે. એની પૂર્વ તૈયારી રૂપે ગયા વર્ષે સેમિસ્ટર 2 માં એક યુનિટ ભણ્યા હતા અંગ્રેજીમાં, ટેલ મી વ્હાય. બરાબર? કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ પણ વસ્તુ થાય છે, તો એમાં કઈક કારણ તો હોય. કારણ વગર બધું થતું નથી. બરાબર? તને પેટમાં દુખતું હોય તો એનું કઈક કારણ તો હોય ને. હવે વરસાદની સિઝન ચાલુ છે, પાણી પૂરી થવા જાય તો થાય ને. સાયકલ સીધા રોડે ચલાવવાની મને એકદમ સ્પીડમાં ટર્ન મારે તો પડી જવાય. કારણ હોય જ અને કારણ આપવું જ પડે. કારણ ના આપો ત્યાં સુધી એનો મતલબ છે. તો અહીંયા એ પહેલા દાખલામાં પહેલી બહુપદી છે x નો વર્ગ ઓછા 3x વત્તા 7. હવે દેખીતી રીતે આપણને જે પ્રશ્ન પહેલો છે, એટલે પહેલા તો આ બહુપદી છે, તો બહુપદીનો સંકેતમાં આપણે શું કહેતા હતા આગળ થિયરીમાં? ઉદાહરણ એક પહેલા બહુપદીને સંકેતમાં શું કહેતા હતા? px, qx, rx, sx આવું કહેતા હતા. તો આપણે અહીંયા બહુપદી એટલે પોલીમોનિયલ એને px તરીકે ઓળખીએ. px, p કૌંસમાં x. તો આ જે રકમ આપણને આપેલી છે 4x નો વર્ગ ઓછા 3x વત્તા y, એને બહુપદીના સ્વરૂપમાં લખીએ આપણે. તો આ રીતે લખાય. સ્ટેપ નંબર 1 px બરાબર 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7. હવે અહીંયા ચલ તરીકે કોણ છે? તો ચલ એક જ છે x. ચલ એક જ છે x. તો એક ચલ છે તો એને એક ચલ વાળી બહુપદી કહેવાય. એટલે આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે એક ચલ વાળી બહુપદી છે. બરાબર? એટલે બીજા પ્રશ્નનો જવાબ હવે આપવાનો નથી કે એક ચલ વાળી નથી. છે જે વસ્તુ હકીકતમાં છે એને નથી એવું કહેવાશે. તો હવે તમે એમ કહો કે છે તો કેમ છે? કારણ આપો. તો કારણ લખવાનું દરેક પદમાં. એટલે અહીંયા આગળ જો પહેલું પદ કયું છે? 4x નો વર્ગ, બીજું પદ કયું છે? ઓછા 3x અને ત્રીજું પદ કયું છે? 7. તો દરેક પદમાં ચલ x નો જે ઘાતાંક છે એ ઘાતાંક કેટલો છે? એ પૂર્ણ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ સંખ્યા એટલે કેવી? તો 2, 1 અને 0. 2, 1 અને 0. બરાબર? હવે 2 એટલે કઈ? તો x ની 2 ઘાત છે પહેલા પદમાં. પહેલા પદ 4x નો વર્ગ છે, એમાં x ની 2 ઘાત છે. જુઓ તો અંદર. હા. બીજા પદમાં -3x, તો x ની 1 ઘાત કહેવાય. અને ત્રીજા પદમાં x ની 0
શૂન્ય ઘાત કહેવાય કે જ્યાં x છે જ નહીં. જ્યાં x ની શૂન્ય ઘાત હોય ત્યાં આપણે એનો બરાબર જવાબ 1 આવે એવું આપણે આગળ થિયરીમાં ભણી ગયા. બરાબર છે? તો આ રીતે 4 સ્ટેપમાં આપણે લખવાનું છે. તમને અહીંયા નવનીતમાં એ રીતે આપેલું નથી. આપણે 4 સ્ટેપ લખવાના છે અને જે મેં અહીંયા લખેલા છે એ પ્રમાણે લખવાનું. તમારે આમાંથી કોપી કરી લેવાનું. આને સ્કેન કરીને મોટા સ્ક્રીન ઉપર રાખી દઈશું એટલે ત્યાંથી જોઈને તમે લખી શકો. બરાબર? અત્યારે ખાલી સમજવાનું. પહેલું સ્ટેપ કયું? તો આપેલી રકમને બહુપદીના સ્વરૂપમાં ફેરવવું એ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ કયું? એમાં ચલની સંખ્યા કેટલી છે એ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ કયું? જો ચલની સંખ્યા 1 હોય તો એક ચલવાળી બહુપદી, ચલની સંખ્યા 2 હોય તો બે ચલવાળી બહુપદી. બરાબર? તો એક ચલ હોય તો એક જ ચલ છે. કારણ આપો તો કારણમાં દરેક પદમાં, બહુપદીના દરેક પદમાં ચલ x ની ઘાત જે છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. 2 1 0 એટલે 0 1 2 3 4 કોઈ પણ. બરાબર? અડધું ના હોવું જોઈએ, 1/2 ના હોય, 1/3 ના હોય, આવું બધું હોવું જોઈએ. અપૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણ સંખ્યા. અને આ હું નથી કહેતો, આ શરત અને નિયમ આગળ ઉપર આપેલા છે એટલા માટે. બરાબર છે? ચાલો હવે બીજો દાખલો લઈએ છે. બીજા દાખલાની રકમ શું છે? y² વત્તા વર્ગમૂળમાં 2. બરાબર? તો એનો ઉકેલ માટે હું સ્ટેપ નંબર 1 લઈશ. તો પહેલા તો મને px બરાબર y² વત્તા વર્ગમૂળમાં 2 આ રીતે લખી શકું. બરાબર? સ્ટેપ નંબર 2, એમાં ચલની સંખ્યા કેટલી છે? તો એક જ ચલ છે y. તો સ્ટેપ નંબર 3, એક ચલ વાળી બહુપદી છે. બીજો કોઈ y સિવાય બીજો કોઈ દેખાય છે તમને? હા, એમાં y સિવાય બીજો કોઈ ચલ દેખાય છે? નથી દેખાતો. તો હવે કારણ આપો. તો દરેક પદમાં ચલ x કે ચલ y એનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે. એટલે કૌંસમાં y ની 2 ઘાત અને y ની 0 ઘાત. આવી રીતના બે પદ તમને આપેલા છે. બરાબર છે? ચલો હવે ત્રીજો દાખલો જુઓ. ત્રીજી રકમ શું છે? ત્રીજી રકમ 3 × વર્ગમૂળમાં t વત્તા t × વર્ગમૂળમાં 2. બરાબર? આના ઉકેલ માટે px બરાબર 3 × વર્ગમૂળમાં t વત્તા t × વર્ગમૂળમાં 2. બરાબર? તો આને તમે આ રીતે લખી શકો કે 3 × t એની 1/2 ઘાત વત્તા t ની 1 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં 2. આ રીતે વર્ગમૂળમાં 2 છે ને 1/2 કરી શકો. બરાબર? તો હવે b અહીંયા px કહું છું પણ અહીંયા ચલ મારો ઉપરના દાખલામાં પણ ચલ y છે તો py થઈ જશે અને અહીંયા ચલ t છે તો અહીંયા ચલ કયો છે ભાઈ? એક જ ચલ છે, t છે. બરાબર? તો પણ એ એક ચલ વાળી બહુપદી નથી. એક ચલ વાળી બહુપદી નથી. તો એના માટે તમારે કારણ આપવાનું છે. હું અહીંયા લખું છું. કારણ દરેક પદમાં ચલ t નો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી.
એટલે આ કારણે આ એક ચલ વાળી એક ચલ હોવા છતાં એક ચલ વાળી બહુપદી નથી અને ચલ ટી નો ઘાત કેટલો છે તો 1/2 છે અને ટી નો 1 ઘાત છે એટલે આના કારણે આ એક ચલ વાળી બહુપદી નથી. તો વર્ગમૂળમાં ટી ને તમે ટી નો 1/2 ઘાત એવું લખી શકો. બરાબર. બંને ટી વર્ગમૂળમાં નથી, એક જ છે. અહીંયા બંને હોય કે ના હોય, આપણે વર્ગમૂળમાં હોય એટલે પૂર્ણ સંખ્યા નથી. 0 1 2 3 જ હોવી જોઈએ. 0 1 2 3 અનંત સુધી હોય તો ચાલે. બરાબર. એનાથી નીચેની કોઈ પણ હોય તો ના ચાલે. અપૂર્ણ સંખ્યા હોય તો ના ચાલે. આવું હું નથી કહેતો, તમારે કોમ્પ્લિકેશન. ચોપડીની થિયરીમાં પહેલું અને બીજું પેજ જે છે એ પેજ ઉપર આ બધું જ લખેલું છે. બરાબર છે. નંબર 2. ચલો હવે ચોથો દાખલો જુઓ. શું છે રકમ? y વત્તા 2 ના છેદમાં y. બરાબર. તો એનો ઉકેલ એટલે અહીંયા py બરાબર y પ્લસ આને 2 into 1 છેદમાં y આપણે લખી શકીએ. 2 ગુણ્યા 1 ના છેદમાં y એવું લખી શકીએ. તો અહીંયા y બરાબર y વત્તા 2 into y ની -1 ઘાત લખી શકાય. y ની -1 ઘાત. બરાબર. તો આ તમારી પ્રમાણિત સ્વરૂપ થયું. બરાબર. અહીંયા ચલ એક જ છે y, છતાં પણ એક ચલ વાળી બહુપદી એક ચલ વાળી બહુપદી નથી. તો કે કેમ નથી? કારણ કે દરેક પદની ઘાત દરેક પદનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી. એટલે y ની 1 ઘાત છે અને y ની -1 ઘાત છે. આ -1 ઘાત ચાલે નહીં. બરાબર. નંબર 5, દાખલા નંબર 5. શું છે રકમ? x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. બરાબર. હવે આનો ઉકેલ મેળવવા માટે આને બહુપદી px તો x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. તો અહીંયા ચલ કેટલા છે? x, y અને t. હા. કારણ કે અહીંયા 3 ચલ તો લખાય નહીં તમારાથી. c એટલે એક ચલ વાળી બહુપદી નથી. તો નથી તો કે કારણ આપો. કારણ કે અહીંયા દરેક પદનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવા છતાં છે, છતાં પણ આ બહુપદી નથી. કારણ કે 3 ચલ હોવાથી ત્રિચલ બહુપદી છે. ત્રિચલ બહુપદી છે.
હા ક્યાં x ની 10 ઘાત 10 એ પૂર્ણ સંખ્યા છે, y ની 3 ઘાત પૂર્ણ સંખ્યા છે, b ની 50 ઘાત પૂર્ણ સંખ્યા છે. તો આપણે ઉપરના એમાં જોયું પૂર્ણ સંખ્યા ના હોય તો બહુપદી નથી, પૂર્ણ સંખ્યા ના હોય તો એક ચલ વાળી બહુપદી નથી. પણ અહીંયા પૂર્ણ સંખ્યા હોવા છતાં એક ચલ વાળી નથી, 3 ચલ વાળી છે એટલે ત્રિચલ કહેવાય. આપણે એક ચલ વાળી બહુપદી ગણવાની છે. આપણે એક ચલ વાળી બહુપદી જ ગણવાની છે એટલે ચલ કાં તો x હોય અથવા y હોય અથવા z હોય અથવા t હોય, કોઈ પણ હોય, પણ એક જ ચલ હોય. દરેક પદમાં x તો બધામાં x, y તો બધામાં y. બરાબર, એ જ આપણે ભણવાનું છે. બરાબર, x y વાળું હોય તો આપણે ભણવાનું નથી. બરાબર, તો એ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી છે દાખલો બીજો. અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? એક ચલ વાળી બહુપદી છે કે નથી? તો એક ચલ માટેની શરતો જ મારે યાદ રાખવાની. એક ચલમાં એક ચલ એક x હોય અને એ ચલનો જે ઘાતાંક હોય એ પૂર્ણ સંખ્યા હોય. ચલનો ઘાતાંક એ પૂર્ણ સંખ્યા હોય તો જ એ એક ચલ વાળી બહુપદી કહેવાય. હવે જો આગળની થિયરી થઈ ગઈ. આગળ અહીંયા 9મી માં જ તમને આપેલું છે એક ચલ બહુપદીઓ. એની વ્યાખ્યા જુઓ કે અહીંયા બધી અચળ હોય તો આ સ્વરૂપે દર્શાવાતી બહુપદીને ચલ x માં બહુપદી કહે છે. અને જ્યાં n એ પૂર્ણ સંખ્યા એટલે n જે ઘાત છે એ કોણ છે? પૂર્ણ સંખ્યા છે. બરાબર છે, ખ્યાલ આવ્યો? અને એ જ વસ્તુ ચોપડીમાં તમને આપેલી છે, એ પણ જોઈ લો. ચલનો ઘાતાંક એ પૂર્ણ સંખ્યાઓ છે. આ પ્રકારની અભિવ્યક્તિને એક ચલ વાળી બહુપદી કહેવામાં આવે છે. બરાબર, જ્યાં ચલ x હોય, બરાબર, 1/3 તો એ આવતું નથી, અપૂર્ણ સંખ્યા આવતી નથી. અપૂર્ણ સંખ્યા વાળી જે છે અહીંયા આગળ જો આવે એક ચલ બહુપદીની વ્યાખ્યા. બરાબર, ચલો હવે દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં રકમ શું છે? નીચેનામાં x² નો સહગુણક x² નો સહગુણક લખો. બરાબર, તો દાખલાનો પહેલો દાખલો. હવે સહગુણક હોય x², બરાબર, તો એનો સહગુણક લખવાનો છે. એટલે x² ની જોડે જે પદ ગુણાયેલું છે, x² ની જોડે જે પદ ગુણાયેલું છે એ તમારે લખવાનું છે. પહેલી રકમ છે 2 + x² + x. હવે તો પહેલા મને એમ કહો કે આ પ્રમાણિત સ્વરૂપમાં છે. આપણું પહેલું સ્ટેપ શું હશે? તો એને px ના સ્વરૂપમાં ફેરવવાનું. એટલે px બરાબર લખવાનું. તો px બરાબર 2 + x² + x
હવે આ પ્રમાણિત સ્વરૂપમાં છે ખરું? નથી, કારણ કે x ની ઘટતી જતી ઘાત આવવી જોઈએ. તો એને પ્રમાણિત સ્વરૂપમાં મારે લખવું હશે તો શું કરવું પડશે? x² પહેલા લખવું પડશે, પછી x લખવું પડશે એટલે કે x ની એક ઘાત, અને પછી 2 લખવું પડશે. બરાબર છે? હવે આ બહુપદી કઈ થઈ? બહુપદી કઈ થઈ? હું અહીંયા બાજુમાં લખું છું. બહુપદી કઈ થઈ? તો કે દ્વિઘાત. મહત્તમ ઘાત 2 છે તો દ્વિઘાત બહુપદી થઈ. બરાબર? તો વ્યાપક સ્વરૂપ કયું છે દ્વિઘાત બહુપદીનું? ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો અહીંયા આગળ આપણે સહગુણક x² નો સહગુણક આપણે શોધવાનો છે. તો x² નો સહગુણક કોણ છે? અહીંયા x² નો સહગુણક કોણ છે? a છે. બરાબર? તો x² ની જોડે કેટલું ગુણાયેલું છે? તો કે 1. a બરાબર 1. તો x² નો સહગુણક અહીંયા આપણને મળી ગયો. બરાબર? તો સ્ટેપ નંબર 1, 2, 3 અને 4. બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ બોલો. 2 ઓછા x² વત્તા x ની 3 ઘાત. બરાબર? તો એનો પણ ઉકેલ આપણે જોઈએ. તો a બરાબર px. તો આને પ્રમાણિત સ્વરૂપમાં છે નહીં, તો અત્યારે આપણે px ના સ્વરૂપમાં પહેલા લખીએ. સ્ટેપ નંબર 2, પ્રમાણિત સ્વરૂપ કયું છે એનું? તો કે સૌથી મોટી ઘાત પહેલી આવે. સૌથી મોટી ઘાત વાળું પદ કયું છે? સૌથી મોટી ઘાત વાળું પદ કયું છે? x નો ઘન. પછી એના પછીનું ઘાત તો -x². પછી એના પછી માઇનસ ઘટતી જતી ઘાત હોય તો 0x ની 1 ઘાત. 0x ની 1 ઘાત અને વત્તા 2. આ 0x ની 1 ઘાત મેં ઉમેરેલું પદ છે. બરાબર? કઈ આ x² માઈનસ છે ને, બે માઈનસ જ આવે ને. હા, હવે આ પદાવલી કઈ છે? તો બહુપદી કઈ છે ભાઈ? x ની મહત્તમ ઘાત કેટલી છે? x ની સૌથી મોટી ઘાત કેટલી છે આ પદાવલીમાં? આ જે પદાવલી છે બહુપદી, એમાં x ની સૌથી મોટી ઘાત કઈ છે? હા, મોટેથી બોલ. ઘાત કેટલી છે? 3. સૌથી મોટી ઘાત કેટલી છે? 3. બરાબર? તો એ પદાવલી કઈ થશે? ત્રિઘાત બહુપદી થશે. તો ત્રિઘાત બહુપદી નું વ્યાપક સ્વરૂપ કયું છે? તો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા b. તો અહીંયા મારે x² નો જે સહગુણક લેવાનો છે, x² નો. બરાબર? તો સ્ટેપ નંબર D, x² નો સહગુણક. અહીંયા મારો x² નો સહગુણક કોણ છે? b. x² નો સહગુણક કોણ છે? b. બરાબર? અને x² ની જોડે કેટલા ગુણાયા છે? તો -1. -1. તો મારો જવાબ આવશે b -1. કયું? અલી માતા, અહીંયા જો x² ની જોડે ગુણાકારમાં 1 હોય, abc ક્યારે 0 હોય નહીં. આ ધારો કે આ પદ 0 થઈ ગયું એટલે આ ધારો કે 0 છે, a b ને c 0 છે, તો આ પદ 0 થઈ ગયું ને, એ પદ છે જ નહીં, આપણે મૂક્યું છે. પણ
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે, બરાબર છે, એટલા માટે. ચલો ત્યાર પછી ત્રીજો દાખલો. અત્યારે થોડાક બગાસ આવશે, પણ જયારે થઈ જશે અને મોટા સ્ક્રીન ઉપર દેખાશે ત્યારે થોડીક મજા આવશે, બરાબર. અત્યારે આપણે સિસ્ટમ સમજવાની કે આ બીજા પ્રકારનો જે દાખલો છે એમાં સ્ટેપ કેવી રીતે લેવાના. તો પહેલા તો જે રકમ છે લખવાની, એને બહુપદીના સ્વરૂપમાં ફેરવવાનું, એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. એટલે કોઈ પણ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો ચલ x ની સૌથી મોટી ઘાત ક્યાં આવે? પહેલી. અને ઘટતી જતી ઘાત એટલે ચલ x ને ઘટતી જતી ઘાતના સ્વરૂપમાં લખવાનું. એટલે સૌથી મોટી પહેલી આવે, પછી એના પછીની, પછી એનાથી નાની, પછી એનાથી નાની, પછી ના હોય એક, બરાબર. પછી એને વ્યાપક સ્વરૂપમાં, એ પદાવલીની વધુમાં વધુ ઘાત જે હોય, વધુમાં વધુ ઘાત એના પ્રમાણે એની પદાવલી બહુપદીનો પ્રકાર નક્કી કરવાનો. સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે. જો સુરેખ હોય તો એનું વ્યાપક સ્વરૂપ, દ્વિઘાત હોય તો એનું વ્યાપક સ્વરૂપ, અને ત્રિઘાત હોય તો એનું વ્યાપક સ્વરૂપ, બરાબર. એની સાથે આખી પદાવલીને સરખાઈ દેવાની અને x² જે છે એના સહગુણક તરીકે EBCD માંથી કોણ આવે છે એ લખવાનું, અને x² ની જોડે ગુણાકારમાં જે હોય એને તમારે એનો જવાબ લખવાનો. આ સ્ટેપ, બરાબર. હવે ત્રીજી રકમ બોલો. ત્રીજી રકમ છે π/2. શું છે? π/2 અને x² વત્તા x, બરાબર. તો આના ઉકેલ માટે પહેલા તો px બરાબર π/2 into x² વત્તા x. હવે આ પ્રમાણિત સ્વરૂપ x ની ઘટતી જતી ઘાતના સ્વરૂપમાં છે કે નહીં? x ની ઘટતી જતી ઘાતના સ્વરૂપમાં જ છે, બરાબર. તો x ની મહત્તમ ઘાત કેટલી છે? x ની મહત્તમ ઘાત 2 છે, તો દ્વિઘાત બહુપદી આવે, દ્વિઘાત બહુપદી. તો અહીંયા પ્રમાણિત સ્વરૂપ સાથે નથી સરખાવવાનું, પણ દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ. તો ax નો વર્ગ વત્તા bx વત્તા c વત્તા, અહીં c વાળું અચળ પદ છે નહીં, આપણે x² વાળું પદ જોઈએ છે, બરાબર. તો c x² નો સહગુણક, x² નો સહગુણક એટલે x² નો સહગુણક અહીંયા a છે, તો a બરાબર કેટલા છે? x² ની જોડે ગુણાકારમાં શું છે? π/2. π/2 x² ની જોડે ગુણાકારમાં એ છે કે નહીં? બરાબર. હવે ચોથો દાખલો જુઓ. વર્ગમૂળમાં 2 into x minus 1, બરાબર છે. તો અહીંયા px બરાબર વર્ગમૂળમાં 2 into x ઓછા 1. અહીંયા આ બહુપદી કેવા પ્રકારની છે? તો સુરેખ x ની એક ઘાત છે ને, x ની એક ઘાત બહુપદીની ઘાત 2, બહુપદીની ઘાત 1. બહુપદીની ઘાત 3 અને બહુપદીની ઘાત 2, બરાબર. એટલે આપણને ખબર પડી. તો અહીંયા સુરેખ બહુપદી છે, તો સુરેખ બહુપદી, સુરેખ નું વ્યાપક સ્વરૂપ કયું છે? સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમારી નવનીતમાં આગળ એક પુસ્તક આપેલું છે,
ઉલ્લેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું આપેલું છે જુઓ તો ax plus b બરાબર. હવે આપણે જોઈએ છે x² નો સહગુણક બરાબર. પણ આપણી પદાવલીમાં x² નામનું કોઈ પદ છે? x² નામનું કોઈ પદ છે? આપણી પદાવલીમાં x² નામનું કોઈ પદ છે? બરાબર. તો x² નો સહગુણક કેટલો થઈ જશે? 0. હવે તમે 0 લખ્યું તો આપણે કોઈ પણ વસ્તુ જવાબ લખીએ તો સૌથી પહેલા સામેવાળો શું પૂછે? કારણ આપો. તો કારણ કે x² વાળું પદ છે જ નહીં. બરાબર છે. તો આ રીતે તમારા 4 દાખલા આ રીતે થયા. હવે દાખલા નંબર 3 શું છે રકમ? હા, રકમ શું છે? 35 દાખલાવાળી દ્વિપદીનું કોઈપણ એક ઉદાહરણ અને સહદાખલાવાળી એકપદીનું કોઈપણ એક ઉદાહરણ આપો.